મયા ભગત જેવા સમર્થ સંત જે સમાજમાં જન્મ્યા, એક પ્રસંગો નાગેરા હીરોના એવા છે, પણ દુકાળ પીડ્યો તે દિવસે મયા ભગતને જઈને માણસોએ કીધું, ભગત આ તમારા એક કોઠીમાં જે બાજરી ભરી છે ને એ બાજરી ભૂખ્યાને ખવડાવજો, બીજામાં તો તમે બંટીઓ ભરી છે અમને ખબર છે. અને મયા ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, જીણારામ બાપુ જેવા સંત ખરેખર ગૌરવ લેવા જેવું છે. સમાજ ભાગ્યશાળી છે. જે ગામને પાદર નદી નીકળતી હોય એ ગામ ભાગ્યશાળી હોય. મીઠા મામા, નદીને કાંઠે શિવનું મંદિર હોય એ ભાગ્યશાળી હોય. અને જે કુળમાં ઉત્તમ સંતો જન્મે સાહેબ એ કુળ પણ એટલું ભાગ્યશાળી હોય છે. માયા ભગતે કીધું, બાપા કોણ કે છે ત્રણેય કોઠીની માલ પર બાજરી ભરી છે? અને સાહેબ જેના મોઢામાંથી શબ્દ નીકળે કે ત્રણેય કોઠીમાં બાજરી ભરી છે, ગામના માણસ જોવે બાજરી થઈ જાય બંટીની. આવું તો સંતો ઘણું કરી શકે, એના માટે આ બધી કોઈ અઘરી વસ્તુ નથી હોતી. એવા સંતો જે સમાજમાં જન્મ્યા નથી, મફતમાં મળતા એના મોખા મૂલ ચૂકવવા પડતા. મોખા મૂલ જેને ચૂકવ્યા છે. સંતો પૂજ્ય સંતો બિરાજે છે, એમની ફરમાઈશ હનુમાન ચાલીસાની છે. બાપુ 10 મિનિટ લઈ લો હો મીઠા મામા. હનુમાન ચાલીસાની સંતોની બહુ ઈચ્છા છે. અંજનીનો જાયો લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ ન થયો. એમ દરેક કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે. જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો, ત્યાં સુધી કુટુંબ કોઈ દી એનો નાશ ન થાય. પણ એ દીકરો જેથી નીકળી જાય બારો, તેથી પછી કુટુંબનો નાશ થવાના એંધાણ દેખાઈ જાય. વિભીષણ હતો ત્યાં સુધી લંકાનો નાશ ન થયો. કુંભકર્ણને જ્યારે જગાડ્યો, રાવણે જઈને કે ભાઈ ન બનવાનું બની ગયું છે, રામના સૈન ચડ્યા છે, તું હૂતો ને એમાં આ બધું બન્યું, તું આટલા વર્ષથી હૂતો છો એમાં આ બધું. કુંભકર્ણે બહુ સરસ વીરાભાઈ જવાબ આપ્યો. એણે એમ કીધું કે હે મોટા ભાઈ, હું હૂતો તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું. આ તું જાગતો તો ના બન્યું છે. હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો, પણ તું ઘણા માણસ જાગતા કુટુંબનો નાશ કરી નાખે, એ કરતા ફૂટેલા ઘણા હારા. મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા. મને આ જવાનની મને વાત એટલી બધી ગમી. મને કહી સદાનભાઈ, હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું, ગરીબોની સેવા કરવા માટે બન્યો છું. એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય વલોવાઈ જાય. એને હું જેટલી મદદ થઈ શકે એટલી મદદ હું કરું. ત્યારે હું એને કહું કે મીઠાભાઈ, તારી જેવા થોડાક જુવાન જો રાજકારણમાં આવી જાય ને તો આ દેશનો ધોકો વળી જાય. એવી ભાવનાવાળા, અંદરથી ભાવનાવાળા માણસો બહુ અઘરું છે. એ લંકાના રણમાં મેઘનાદના વાળથી, અને મેં તો પ્રતાપમાં એમ કીધું, આ બધા આપ આયરો ને કાઠી દરબારો બધા બેઠા છો, એની વચ્ચે હું કહું છું, જીણારામ બાપુ આપ જેવા સંતોએ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર કજિયા કરીને કપાવી નાખે છે, અને એ લોકો જલસા કરે છે. એને બદલે બધા ભેળા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો. ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવાની છે. ક્યાં સુધી કપાશો અંદરો અંદર? પરાક્રમી અને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે, એને હાથા બનાવી દે છે, અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે. આ બહુ આ ખરેખર કરવા જેવી વસ્તુ છે. જો થઈ શકે તો, હું તો ઉંમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું, નહીતર ખરેખર આ ઝડપવા જેવું બીડું છે કોઈએ પણ. ભલકુ બાપુ આપ જેવા સંતો જો આગળ આવે. મેઘનાદના બાણથી લક્ષ્મણને જ્યારે મૂર્છા લાગી, રામાનું રોવણ હાર એ તો રોતાને રાજી કરે, પણ વાલપના વ્યવહાર કે જુઓ રોઈ બતાવે રામ. બ્રહ્માંડનો અધિપતિ રામ કોઈથી રોવે નહીં, પણ ભાઈની વચ્ચેનો પ્રેમ કેવો હોય એ આજ રોર આવે છે.
દાડ 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 આંખમાંથી ધાર થાય છે. ઘણા માણસો એમ કે છે કે 14 વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખનું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામનું કામ હતું. મારા લક્ષ્મણનો થાક ઉતરી જાય 14 વર્ષનો. બાકી લક્ષ્મણ શેષાવતારને મેઘનાથ શું બાણ મારીને મૂર્છા લાવી શકે, પણ મારા લક્ષ્મણનો થાક ઉતારી દેવો છે આજે. સાહેબ, લક્ષ્મણને શું લાડ લડાવ્યા છે જાનકીજી અને રામે. દુનિયામાં એવા ભાઈ નહીં મળે કોઈ દિવસ. આમ અડધી રાતે લક્ષ્મણને ટહેલતો જાગતો જોયો. બહાર આવીને જાનકીજી જોયું, ઓ મારો વીર જાગે છે, મારો ભાઈ જાગે, લક્ષ્મણ જાગે છે. પહેલા શું કામ જાગે છે, કેમ હોતા નથી? જતી જેવો ભાઈઓ, જેમ જોગીદાસ ખુમાણ જતી બારવટીઓ, એમ આ જતી જેવો ભાઈ. અને સીતાજીએ સવાલ કર્યો કે કાં તો હા ભેરા રે લક્ષ્મણ, તને તારા પાદ બાદ બેરું. હે લક્ષ્મણ, તને તારા ભાઈબંધ સાંભળ્યા, તને અયોધ્યાની યાદ આવી, તને સુમિત્રાની યાદ આવી. મારા વીર, જો તું ઘડી ખૂતો હોય ને તો આ ડાળીએ હિંચકો બનાવી દો. 6 મહિનાનો તું હતો ને જેમ સુમિત્રાજી તને હિંચોળતી હતી એમ તારા હાલેડા ગાવ. શું જબરજસ્ત પ્રેમ હશે. અને કહેતો લક્ષ્મણ સીતા સુમિત્રા બનીને તુને હાલરડે હિંચકાવે. સુમિત્રા બનીને તુને એ હાલરડે હિંચકાવે. ઈ લક્ષ્મણ આજ હોઈ ગયો છે લંકાના રણમાં. મેઘનાથનું બાણ લાગ્યું છે. દાડ 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 આંખના આહુડા પડે છે ને હનુમાનજી સામે આવીને ભાર્યા, હાકલ કરી, હે પ્રભુ તારા આંખના આહુડા લઈ નાખ. તમારા આંખના આહુડાથી એટલો બધો કરુણારસ વ્યાપી ગયો છે કે આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયાર લઈ અને લડી નહીં શકે. રાવણની સામે કોઈ હથિયાર નહીં લઈ શકે. આ યુદ્ધની વાત આવી ને એટલે હમણાં હું રસ્તામાં અનિલભાઈને એને વાત કરતો આવતો હતો. બાપુ, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન અને કર્ણ સામ સામે આવ્યા, હરિશ્રુત શ્રોણ હરિ દેહે કર ઘરી ઘરી ઘોર ઘનું ઘંટ ઘનનાદે છે, એવું દ્રશ્ય બનેલું. અને આમ કરીને આમ સડસંધાન કરીને અર્જુન એ કર્ણના રથને માથે ઘા કરે એટલે 40 ફૂટ રથને આગો ફગવી દે. અને કર્ણ જે દિવસે એમ કહેવાય છે કે આમ કરીને આમ સરસંધાન કરી અને અર્જુનના રથની માથે ઘા કરે તો 20 ફૂટ આગો નાખી દે. અને ત્યાં તો કૃષ્ણના મોઢામાંથી સાવાસ 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 કર્ણ શબ્દ નીકળવા માંડે. અર્જુને કીધું, પ્રભુ હું 40 ફૂટ ઠપકારી દઉં છું ને મારું એક વેણ વખાણ ના કરતા નથી, અને ઓલો 20 ફૂટ નાખી દે એમાં તમે એટલા બધા પોરહાઈ જાવ છો. કૃષ્ણે કીધું, અર્જુન તને નહીં ખબર પડે કાં કે ધજા ઉપર હનુમાન બેઠો છે અને સારથી તરીકે હું બેઠો છું. આ 2 જણાના વજન છે એ દુનિયા ન ઊંચકી શકે. એને બદલે કર્ણ સરસંધાન કરીને એક બાણ ઠપકારે, અમને 2 હો તો 20 ફૂટ નાખી દે ને એના વખાણ ન કરું તો બીજું કરું હું. વખાણ મરદના કરવા પડે. શું કરું ન કરું તો. પાલીતાણા મહારાજ સાહેબના મામા પ્રતાપસિંહજીના મામા મહેમાન હતા અને ભીમા ગરણીઓ નામનો આયર અને ભાવનગરના સીમાડા પાલીતાણાના વેચાતા હતા ને એમાં આડો પડેલો. અને એમાં કીધું કે આયરનું હમણાં પકડીને લાવું. 10 ઘોડે નીકળ્યો ભાઈ પાલીતાણાનો મામો. અને પ્રતાપ મામા એ મામો નીકળ્યો તો ખરો, પણ ગરણીઓ ઘોડે ચડીને હાકલ કરીને બરસી હાથમાં ફેરવવા માંડ્યો આયર. અને મામા ભાગ્યા. ભાગતા ભાગતા મામાની ફગ લઈ લીધી માથેથી. મારી નાખું કે એટલી વાર લાગે, પણ તું પાલીતાણાનો મામો છું એટલે હું ભીમો ગરણીઓ આયર તને મારતો નથી. ખાલી હાથે પાછા આવ્યા એટલે પ્રતાપસિંહજીએ પૂછ્યું, મામા ગરણીઓ ક્યાં? કે છે તો હાવ આવું બેઠી દડીનું
પણ ઘોડે ચડે છે ને ત્યારે તાડ જેવો થાય છે, એનો આંકડો નથી સાંભળ્યો ગાતો. ઘોડે ચડે ને ત્યારે ભ્રાડ નખાવી દે છે. એમ સાહેબ ગમે એવડું નાનું હોય પણ એના જે અંતર છે એમાં કાંઈ અમિતાભ જેટલી ઊંચાઈ હોવાની જરૂર નથી. અંદરની જે અમીરાત છે. પોતાના ભાઈને મૂર્છા લાગી છે. હનુમાનજી કીધું કે પ્રભુ આંગુડા બંધ થવા બહુ જરૂરી છે. અને તે દિવસે રામ એમ કે છે કે બાપ રોવ નહીં તો શું કરું હનુમાન, માતા કલંકી સો કલંકી ભઈ મેરે લીએ સમરથ પિતા કો ભયો મરનો. આ બધું મારા માટે બન્યું. અને બાપુ એક જૂનું કવિ છે, પિતા વચન માનતો પે આનતો ન તોહી સંગ આનતો પે સંગ સિંહ લાતો ના લાતો સંગ સિંહ પે કુરુંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના. આ બધું ન કરે જો મને ખબર હોત કે લક્ષ્મણ જો અહીંયા રહી જવાનો છે. પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ, પણ જ્યારે હું પાછો જઈશ અયોધ્યામાં ત્યારે બે જીવ મારી હવે આવીને ઊભા હશે. બે ક્ષત્રિયાણીઓ છે, એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાં ગયો, મારો દીકરો ક્યાં ગયો, પણ સુમિત્રા અને ઉર્મિલાને હું શું જવાબ દઈશ. હવે મારા અવધ જવાને પગડા નહીં ઉપડે. પણ હનુમાનજીએ કીધું સવાલ શું તો કે દ્રોણાચળ ઉપરથી સૂર્યોદય થાય એ પહેલા સંજીવની આવે તો ભાઈ બચે. વાત તો પ્રભુ એટલી જ છે ને. તો કા હનુમાનજી રામને સવાલ કરે છે કે હું આવું એ પહેલા સૂર્ય કોઈ દી ઉગે? એને મારા બાળપણના પરચાની ખબર છે. કહ મારુતિ દ્વાર સે શંકર કમાય કરથી મીંડી ચૂરન કરું. એક સૂર્ય નહીં પણ બ્રહ્માંડમાં 12 સૂર્ય છે. ઈ 12 સૂર્યના હું ચૂર્ણ કરી નાખું તો કદાચ ઉગવાની હિંમત કરે તો કહ મારુતિ દ્વાર સે શંકર કમાય કરથી મીંડી ચૂરન કરું. અને એમ છતાંય મને જો લાગે કે સૂર્ય ઉગી જશે ને ચંદ્ર આથમી જશે તો મેં એવું સાંભળ્યું છે કે ચંદ્રમાની અંદર અમૃત છે, ચંદ્રમાને લાવી તોડી નીચોવી અને લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા પાડીને એને ઉભો કરીશ. પણ પ્રભુ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કહો ગુટગન મધુ તૌર રત્નાકર ડારુ, કહો તો જાવ પાતાલ શેષ માસુકી સહારુ, કહો તો જાવ આકાશ કેન્દ્ર કેન્દ્રાસન ડારુ, કહો સકલ બલ જોર સબ દૈતન को मारो. हनुमंत कहत सुन राम प्रभु मैं बांदर गेती करूं, लंका उखेड़ रावण समेत दक्षिण से उत्तर धरू. કે તો પ્રભુ લંકાને આખી મૂળિયા હોતી ઉખાડીને ઠપકારી દો દ્રોણાચલ માથે. કે તો આખા દ્રોણાચલને મૂળિયા હોતો ઉખાડીને ઠપકારી દો લંકાના રણમાં. પહેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી. આખો દ્રોણાચલ લઈ આવ્યા. એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોળો કરવો પીડ્યો, હજુ તો આવા ઘણા પડશે, ઘડીએ ક્યાં જાવું. સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહુડા લોહી શકે એના મંદિર હોય અને એના મેં હનુમાન ચાલીસા. કારણ કે હનુમાનજીને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. ઘણા જોકમાં નથી કહેતા કે હનુમાનજી કેવા હશે એમ કે દરબાર હોવા જોઈએ એમ, પણ તુલસીદાસજીએ સાક્ષી આપી છે પવન કો પૂત રજપૂત રૂરો, એ ક્ષત્રિય જ હતો. એટલે એને એના વીરરસનું વર્ણન સંભળાવવાનું છે. માઇકાંગલાની જેમ ન કહેવાય હનુમાન ચાલીસા જય હનુમાન એમ નહીં. પણ શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બાપુ દાદાની મારા પર એટલી બધી મહેરબાની ઉતરી કે દેશ વિદેશમાં જ્યાં ગુજરાતીઓ છે ઝૂંપડાથી માંડી અને મોટા મહેલો સુધી દાદાની કૃપા ઉતરી. બધે આ કેસેટ પહોંચી અને દાદાની જબરજસ્ત કૃપા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. મને લાગે છે આ ધાંકડાઓ છે એ જેઠવા અને વરુ ડાયરો, હા એ હનુમાનના જ વંશજો છે. એ કેમ બેઠા રહે અત્યારે? હમણાં જોજો ઊભા થાય છે. કારણ કે પોતાના પરિયા તણા અને જેને નેવળ ભગમાં ન હોય, પોતાના પરિયાના અંદર નેવળ હોવો જોઈએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. बरनव रघुवर विमल जस जोदा जग फल जार। बुद्धि न तनु जानि कै सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हर गर्भु कलेश विकार। गोपाल स्वामी भगवान साणंगपुરના હનુમાનજી કષ્ટભંજન દેવની સ્થાપના કરી ત્યારે લાકડીએ દાઢી ટેકવીને આમ ઊભા હતા અને મૂર્તિ સાહેબ આમ હતી આમ થઈ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ ધોલેરાના દરબારને કીધું કે મંગળુભાજી આ મૂર્તિને આગળ થોડીક બે ડગલા હંકાવો
તો કે હવે રહેવા દો તો ઓલો ગઢડામાં બેઠો એનું મહત્વ નહીં રહે એટલું બધું. સાહેબ શું જબરજસ્ત હનુમાનજી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનવ રઘુબર વિમલ જસ જોદાયક ફલ જાર બુદ્ધિ ન તનુ જાની ગય સુમિરવ પવન કુમાર. અને એસપી સ્વામી 3 વર્ષથી હું સ્વામિનારાયણ થઈ ગયો છું. આમાં શું છે, આટલા બધા સંતોની વચ્ચે પાપ પ્રગટ કરી દેવું સારું. પેલા ખૂબ લહેર્યું કરીને એ જમાવટો કરતા માણાને ફફડાટ હોય, પોગશે કે નહીં પોગે. હવે તો 2 કલાક વહેલો આવી જાઉં છું. એની કૃપા થાય ત્યારે બધું છૂટી જતું હશે. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત ન તુલિત બલ ધામા ગંજન પુત્ર પવન સુત નામા. જીઓ સંતો જીઓ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામ દૂત ન તુલિત બલ ધામા ગંજન પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति कै संगी कंचन बरन विराज सुवैसा कानन कुंडल कुंजित कैसा. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिद्धि दिखावा विकट रूप धरि लंक जलावा रूप धरि सुर सहारे रामचंद्र के काज सवारे. लाज सजीवन लखन जिया जय श्री रघुवीर हर्षि मुरलाज रघुपति कीन्ही बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाजी. सहस्र बदन तुम राज सगावै सगहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यहीचा. यम कुबेर दिग्पाल जाते कवि काविद कहि सकै कहते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाज राजपद दीना. तुमरो मंत्र विभीषण माना लंकै सर्व सब जग जाना युग सहस्त्र जो जन पर बानो लीलो ताज मधुर फल जानो. प्रभु मुद्री का मिल मुख मांगे जल दिलांग गजन रचना की दुर्गम काज जगत कह जैते सुगम अनुग्रह तुम रहते. राम दुआरे तुम रखवारे हो तुम आज्ञा बिन पैसारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना. अपन काज संभालो नावे तीनों लोक हांकते नावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा जिन गए काज सकल तुम साजा और मनोरथ जो कोई लाभ जो जगत जीवन फल पावे.
नवनिध कहता दान सबर दीन जान के माता राम रसा जन तुम रहवासा सदा रहो रघुपति कह दासा तुम राम भजन राम को पावे जन्म जन्म का दुख बिसरावे अंत काल रघुपरपुर जाने जहाँ जन्म हरि भक्त कहानी તુલસીદાસજી મને લાગે છે ઘણા પ્રાંતમાં ફર્યા છે ગુજરાતી એમાં સૌરાષ્ટ્રની ભાષા જાણતા છે કારણ કે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી મેલી શબ્દ એકદમ આપણો કાઠિયાવાડી શબ્દ છે પટારામાં ફલાણી વસ્તુ મેલી પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી અને ઇંગ્લિશ જાણતા હશે ચિત્રકૂટ પર્વત નિયરાયે નિયર શબ્દનો ઉપયોગ કર્યો છે આવું તો ઘણું છે ઘણું કહીશ તમને संकट कट मिटाए सब बीना तो सुमिरै हनुमत बलवी